रामचंद्र के काज, रामचंद्र के काज। मारा तमे लखो અને પછી ભગવાન વેદવ્યાસે કલમ હાથમાં લઈ અને ભાગવતની કથા લખી। એવા અપૂર્વ શ્લોકો લખ્યા છે। આવા શ્લોકો પહેલા ક્યાંય હતા જ નહીં। 17 પુરાણમાં તમે ખોજો ને આવા શ્લોકો નથી મળતા। એટલા માટે ભાગવતને અપૂર્વ રસ રૂપાય એવા શબ્દોથી નવાજી છે। એવં બ્રુવાણા વિરહાતુરાભૃશમ વ્રજસ્ત્રિયા કૃષ્ણ વિષાક્ત માનસા વિસૃજ્ય લજ્જા રુરુદુસ્મ સુસ્વરમ गोविंद दामोदर माधवेति, गोविंद दामोदर माधवेति, गोविंद दामोदर माधवेति। आवा अपूर्व श्लोक પણ ભગવાન વેદવ્યાસજી વર્ત થયા છે। ભગવાન વેદવ્યાસને એમ થયો ગ્રંથ લખ્યો, પણ હવે આનો પ્રચાર પ્રસાર કોણ કરે એવો નિર્ણય